નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ હોય ત્યારે ચિત્તલ જિલ્લા પંચાયત સીટના પૂર્વ ઉમેદવાર અને હાલમાં ચિત્તલ તાલુકા પંચાયત સીટ ઉપરના ઉમેદવાર તરીકે હું રવજીભાઈ મકવાણા આજે જ્યારે ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતની સીટ ઉપર પણ હું લડેલો અને ત્યારે મારા પ્રતિસ્પર્ધી ભાઈ સુરેશભાઈ પાથર જિલ્લા પંચાયત સીટ ઉપર જીતેલા અને એમનો કાર્યકાળ 5 વર્ષનો પૂરો થયેલ છે. ત્યારે પાર્ટીએ તેને સદસ્ય તરીકે કામગીરી કરવાનો મોકો આપેલો અને પ્રમુખ તરીકે પણ છેલ્લા એકાદ માસનો પદગ્રહણ પણ પાર્ટીએ આપેલો. ત્યારે આ સુરેશભાઈ પાથર તાલુકા પંચાયત સીટ ઉપર અગાઉ ભૂતકાળમાં પણ 10 વર્ષ સુધી પોતે વિજેતા બનેલા છે. ત્યાર પછી જિલ્લા પંચાયત સીટ ઉપર પણ 5 વર્ષ પોતે સદસ્ય તરીકે કામ કરેલું છે. તેમના ધર્મપત્ની 10 વર્ષ જે હમણાં એકાદ વર્ષ પછી 10 વર્ષ પૂરા થાય છે સરપંચ તરીકે તેઓ કાર્યરત છે. ત્યારે જિલ્લા પંચાયત સીટના 11 ગામો ચિત્તલ, જસવંતગઢ, મોણપુર, રાંઢિયા, દૈડા, ટીંબા, શેડુભાર, હરિપરા, સુરગપરા, ખીજડીયા, રાદડિયા, મોટા માછિયાળા ગામના મતદારો વતી, ગામના આગેવાનો વતી હું આ સુરેશભાઈ પાથર પાસે જે આ ગામોની અંદર શું વિકાસના કામો કર્યા, રોડ રસ્તાના કામો પોતાની અંગત ગ્રાન્ટમાંથી શું કામ આપેલા કે કોઈ કામ સૂચવેલા અને જે કોઈ કામ થયા હોય વિકાસના તો આ ગામોના અને ચિત્તલ પ્રોપર અને જસવંતગઢ ગામે પણ વિકાસના આટલો સમય કે 15 થી 20 વર્ષ સુધી આ મતદારોએ તમને સત્તા ઉપર કામ કરવાનો મોકો આપેલો તો તમે વિકાસના કામો શું કરેલા તે માટે તમારે આ જનતાને, આ મતદારોને તેમનો હિસાબ આપવો જોઈએ. અને જો તમે ખરેખર કાર્યો કર્યા હોય તો તમારે જનતાની સમક્ષ મૂકવા. અને હું પણ એક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે અને આગામી ચિત્તલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે તમારી પાસે પણ આ હિસાબ માગું છું કે 15 વર્ષમાં તમે ચિત્તલ, જસવંતગઢ ગામે શું વિકાસના કામો કરેલા, તમારી પર્સનલ ગ્રાન્ટમાંથી શું કામ કર્યા, કયા કામો સૂચવેલા, તેમના કોઈ તમારી પાસે લેખિત આધાર, કોઈ રિપોર્ટ હોય, કોઈ કામ મંજૂર થયેલા હોય તો લોકોની વચ્ચે લઈ અને ચિત્તલ ગામે તમે આવો, ડિબેટ કરો. તમારી વચ્ચે હું હાજર રહીશ અને તમારો હિસાબ જોઈશ અને જનતાને પણ તમારો હિસાબ મૂકીશ અને જનતાને પણ શું તમે કામ કર્યા છે તે માટે આજે હું તમને સવાલ કરું છું તે તેમનો જવાબ તાત્કાલિક જે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ્યારે 26 તારીખે મતદાન થવાનું છે ત્યારે તમે આ જનતાની વચ્ચે જવાના હશો કે પાર્ટી વતી જવાના હશો, મત લેવા માટે જવાના છો, ત્યારે આ અવશ્ય તમારે હિસાબ આપવો જરૂરી છે. અને જો હિસાબ નહીં આપો અને ફક્ત પાર્ટી વતી મત લેવા જશો તો તમને અવશ્ય આ જનતા મત વતી તમને એમનો જવાબ આપવા આ જનતા તત્પર છે. જનતા આજે તમારી પાસે જે વિકાસના કામો થયેલા હોય અને જ્યાં નથી થયેલા તે લોકો પણ હિસાબ લેવા માટે આજે થનગની રહ્યા છે. માટે આ તમારા કાર્યકાળ દરમિયાન જે કામો કરેલા હોય તે ચૂંટણીના મતદાન સમય પહેલાં જ્યારે પ્રવાસ કરો ત્યારે લોકોને તમે જે કામ કરેલા હોય તે જનતાની વચ્ચે મૂકજો. અગર ડિબેટ કરજો તો અમારા જે તે વિસ્તારના લોકો આ ડિબેટમાં હાજર રહી તમારા કામો જોશે. અને અમે પણ કોંગ્રેસના કાર્યકરો
તમારી પાસે હિસાબ માંગીએ છીએ. તમે વિકાસના કામો શું કર્યા છે તે પણ અમારે જોવા છે. માટે આ જનતાને આજે ભારતીય જનતા પાર્ટીથી ખૂબ ત્રસ્ત થઈ ગયેલ છે. પણ સરમુખત્યારશાહીનું શાસન હોય. આજે જનતા સામાન્ય મતદારો પણ બહાર આવી તમારી સામે તેનો આક્રોશ ઠાલવી શકતા નથી. માટે અવશ્ય મતદાનથી તમને આ જનતા તમારા કરેલા કાર્યોનો જવાબ આપવા આજે થનગની રહ્યા છે. તેવી આજે વિનંતી કરવા માટે લાઈવ થઈ અને આ સંદેશો તમને પાઠવું છું. જય હિન્દ, જય ભારત.